જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ગત શુક્રવારની રાત્રિના સમયે બનેલી લૂંટ અને મારામારીની ગંભીર ઘટનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીઓને મુદ્દામાલ સહિત ઝડપી લેવામાં આવ્યા હતા. આ કેસમાં તપાસને વધુ મજબૂત બનાવવા માટે આજે કેશોદ પોલીસ દ્વારા સ્થળ પર આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ઘટના સંબંધિત મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. આજે યોજાયેલા સ્થળ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓ દ્વારા ઘટનાકાળ દરમિયાન તેઓ કયા માર્ગેથી આવ્યા, કેવી રીતે મારામારી કરી અને લૂંટ કરી અને બાદમાં કયા માર્ગે ફરાર થયા હતા તેની વિગતવાર માહિતી પોલીસને આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસે ઘટનાક્રમની પુનઃરચના કરીને પુરાવાઓને વધુ મજબૂત બનાવ્યા હતા. જોકે કેશોદ પોલીસના જણાવ્યા મુજબ રિકન્સ્ટ્રક્શનથી તપાસને દિશા મળી છે અને કેસમાં કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.